વડોદરાના કંડારી ગામમાં વિઝાના નામે છેતરપિંડીની ફરિયાદ. ભાણેજે મામાને 2.77 કરોડનો ચૂનો ચોપડ્યાનો આરોપ. કેનેડામાં વર્ક પરમિટ વિઝાના નામે 2.77 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. માંજલપુર સુબોધનગરમાં રહેતા 3 શખ્સો સામે છેતરપિંડીનો આરોપ. ખોટી ટિકિટ અને વર્ક પરમિટ બતાવી અને છેતરપિંડી કરી. ટુકડે ટુકડે રૂપિયા લીધા બાદ મકાન પણ પડાવી લીધાનો આરોપ. વિઝિટર વિઝાનું કરાવીને પછી કે વર્ક પરમિટ કરવી પડશે. વર્ક પરમિટમાં તમારે એકલા નહીં છે એટલે તમારા વાઈફનું નામ એડ કરવું પડશે. એટલે એની મામી થાય એટલે કે રિંકુનું નામ એડ કર્યું. બધી એકની એક પ્રોસેસ ફરી રિપીટ કરી પછી મેં કીધું આટલો બહુ ખર્ચો થઈ ગયો છે કે મામાએ બધા પૈસા રિફંડ આવશે. અત્યાર સુધીમાં મેં છે ને સાહેબ 2 કરોડ ને 77 લાખ રૂપિયા નાખ્યા છે. એ બધા પૈસા એમાંથી એવું કીધું કે 40-45 લાખ રૂપિયા જેવા કપાશે, બાકીના પૈસા તમારા બધા રિટર્ન આવશે. એટલે એક એર ઇન્ડિયાની ટિકિટ મોકલી હતી, એ તો મેં તપાસ નથી કરી, પણ જ્યારે ઇતિહાદ એરની ટિકિટ મોકલીને એને મને ત્યારે મેં એરલાઇન્સમાં કોલ કર્યો. તે એરલાઇન્સે એવું કીધું કે આવી કોઈ ટિકિટ ઇસ્યુ નહીં થયેલી તમારા નામની. એટલે ત્યાર પછી મને ખબર પડી કે આ બધું બોગસ થવા મળે છે. તે વખતે બોગસ ટિકિટ મોકલી ભાઈ તમારી ટિકિટ પણ થઈ ગયેલ છે અને એ રીતે એને છેતરપિંડી આચરેલ હોય. આ તમામ વિરુદ્ધમાં કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાલ ચાલુમાં છે.